નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ કમ્યુનિકેશનમાં આગળ વધીએ. બીજો યુનિટ બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન. એમાં એના બે મૂળભૂત પ્રકારો, વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન એટલે શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે પ્રત્યાયન કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, સંદેશાઓની આપ-લે કરીએ છીએ, એ આવશે. એમાં પાછા બે પ્રકાર છે, ઓરલ કમ્યુનિકેશન અને રિટન કમ્યુનિકેશન. ઓરલ કમ્યુનિકેશન એટલે મૌખિક બોલીને આપણે જે શબ્દો વાપરીએ છીએ એ આવશે, અને રિટન કમ્યુનિકેશન એટલે લખીને, લેખિત શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ એ આવશે. હવે જે બીજો પ્રકાર છે એ નોન વર્બલ કમ્યુનિકેશન. એ જે શીર્ષક છે એ જ એનો મિનિંગ આપે છે, એ જ એની વ્યાખ્યા પૂરી પાડે છે. નોન વર્બલ, કે જ્યાં શબ્દોનો ઉપયોગ કરવાનો નથી. શબ્દોના ઉપયોગ વગર જે કમ્યુનિકેશન કરીએ છીએ, પ્રત્યાયન કરીએ છીએ, સંદેશાઓની આપ-લે કરીએ છીએ, એને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય. કે જેમાં બોલાયેલા એટલે કે ઓરલ, કે લખાયેલા એટલે કે રિટન વર્ડ્સનો યુઝ નથી કરવાનો, શબ્દો વાપરવાના જ નથી. એ સિવાયની બાબતોનો ઉપયોગ કરી અને કમ્યુનિકેશન કરવાનું છે. તો જોઈએ, એમની વાત કરીએ. કમ્યુનિકેશન વિધાઉટ યુઝિંગ વર્ડ્સ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. શબ્દોનો ઉપયોગ કર્યા વગર જે કમ્યુનિકેશન કરીએ છીએ એ નોન વર્બલ કમ્યુનિકેશન છે. કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઇન વિચ પીપલ એક્સચેન્જ મેસેજીસ, મીનિંગ્સ થ્રુ મ્યુચ્યુઅલી અન્ડરસ્ટુડ સાઇન સિમ્બોલ્સ. કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં બે વ્યક્તિ અથવા તો બે પાર્ટી બંને જાણતા હોય એવા માધ્યમનો ઉપયોગ કરી અને સંદેશાઓ કે અર્થની આપ-લે કરે છે. મ્યુચ્યુઅલી અન્ડરસ્ટુડ, બંને સમજતા હોય એવા કોઈ માધ્યમનો, મીડિયમનો, ચેનલનો ઉપયોગ કરી અને કમ્યુનિકેશન કરવામાં આવે છે. There is vast range of visual and audio signs outside the gamut of words. શબ્દોનું જે ક્ષેત્ર છે એ સિવાય વિઝ્યુઅલ અને ઓડિયો, દ્રશ્ય, શ્રાવ્ય, જોઈ શકાય અથવા તો સાંભળી શકાય એવા કમ્યુનિકેશન કરવાના માધ્યમો ઘણા બધા છે. શબ્દો સિવાય એવા ઘણા બધા માધ્યમો છે કે જેને સાંભળીને અથવા તો જેને જોઈને મિનિંગ્સની આપ-લે થઈ શકે છે, કમ્યુનિકેશન થઈ શકે છે. From time immemorial, man has been using visual and audio signs, or in other words, pictures, drawings and sounds to convey messages. વર્ષોના વર્ષોથી માણસ ચિત્રો, ડ્રોઈંગ્સ, દોરાયેલા ચિત્રો, અને સાઉન્ડ્સ એટલે અવાજનો ઉપયોગ મેસેજીસ કન્વે કરવામાં, મેસેજીસ વ્યક્ત કરવામાં, એક્સપ્રેસ કરવામાં યુઝ કરે છે. Visual methods are those which are seen and auditory methods are those which are heard. Visual method કોને કહેવાય? તો કે એ એવી મેથડ છે કે જેમાં બાબતોને જોવાની હોય છે. ઓડિયો મેથડ કોને કહેવાય? તો કે એ એવી બાબતો છે કે જેને સાંભળવાની છે. વિઝ્યુઅલ્સ એટલે જે જોઈ શકાય તે, અને ઓડિયો એટલે જે સાંભળી શકાય તે. ટીવી છે તો એ
ઓડિયો વિઝ્યુઅલ બંને માધ્યમ છે. એમાં ચિત્ર જોઈ પણ શકાય છે અને અવાજ પણ સાંભળી શકાય છે. રેડિયો છે એ માત્ર ઓડિયો મેથડ છે. એમાં ચિત્ર જોઈ શકાતું નથી, એમાં આવતો અવાજ સાંભળી શકાય છે માત્ર. સાઇન્સ, પિક્ચર્સ, કલર્સ એક્સેટ્રા આર વિઝ્યુઅલ સાઇન્સ. સાઇન્સ એટલે સંકેતો, ચિત્રો, રંગો, આ બધી બાબતો જોઈ શકાય છે. વેરેઝ બેલ્સ, હોર્ન્સ, વિસલ્સ એક્સેટ્રા આર ઓડિટરી સાઇન્સ. જ્યારે બેલ્સ છે, હોર્ન્સ છે, સ્કૂલ કોલેજીસમાં બેલ વાગે છે, વાહનોના હોર્ન્સ વાગે છે, વીસી એટલે સીટી વાગે છે, આ બધી સાંભળી શકાય એવી મેથડ્સ છે, સાંભળી શકાય છે. યુઝવલી we use non-verbal communication to supplement and reinforce our words. સામાન્ય રીતે નોન-વર્બલ કમ્યુનિકેશન છે એ આપણા શબ્દોને સપ્લિમેન્ટ કરવા માટે, એટલે કે એને સાથ આપવા માટે, એને સપોર્ટ આપવા માટે, શબ્દોને વધારે તાકાત આપવા માટે આપણે વાપરીએ છીએ. એટલે માત્ર નોન-વર્બલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરીને જ સંદેશાઓની આપ લે નથી કરવાની. વર્બલ કમ્યુનિકેશનની સાથે, એટલે કે જ્યારે તમે વાત કરતા હોય ત્યારે જે નોન વર્બલ બાબતો છે એ તમારી વાતને સપોર્ટ કરશે, તમારી વાતને વધારે અસરકારક, ઇફેક્ટિવ બનાવશે. સિન્સ નોન વર્બલ કમ્યુનિકેશન ઇઝ વેરી બ્રોડ, ઇટ ઇઝ ક્વાઇટ વેગ એન્ડ ઇમ્પ્રિસાઇઝ. નોન વર્બલ કમ્યુનિકેશનનું ક્ષેત્ર બહુ વિશાળ છે. જેટલું વિશાળ છે એટલું જ અસ્પષ્ટ છે, એટલી જ એમાં ક્લેરિટી ઓછી છે, એટલી જ એમાં ચોખવટ ઓછી છે. મિસમિનિંગ્સ થવાના કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ છે. એટલે માત્ર નોન વર્બલ માધ્યમોનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન ન થાય, વર્બલની સાથે એને યુઝ કરીને એક મસાલેદાર તમે કમ્યુનિકેશન તૈયાર કરી શકો છો. ફોર ઇન્સ્ટન્સ, દાખલા તરીકે, અ ફ્રાઉન ઓન સમવન્સ ફોરહેડ ઇઝ સમટાઇમ્સ ઇન્ટરપ્રિટેડ ટુ મીન વરી. કોઈના કપાળ ઉપર ભવા ચડી ગયા હોય, કરચડીઓ પડી ગઈ હોય, કપાળ ખેંચાઈ ગયું હોય, એનો મિનિંગ શું થાય? એનો એક મિનિંગ એવો થાય કે એ માણસ ચિંતામાં છે. હી ઇઝ ઇન સમ સોર્ટ ઓફ વરી. એ માણસ કોઈ પ્રકારની ચિંતામાં છે. બટ કુડ ઇટ નોટ બી દેટ ધ પર્સન હેઝ અ હેડેક? પણ શું એનો બીજો મિનિંગ એવો ન થઈ શકે કે માણસને માથાનો દુખાવો પણ હોઈ શકે? તો આ શેનું ઉદાહરણ થયું કે નોન વર્બલ કમ્યુનિકેશન છે કેટલું ઇમ્પ્રિસાઇઝ છે, અનક્લિયર છે, વેગ છે. એનો કોઈ બીજો મિનિંગ પણ થઈ શકતો હોય છે. ટાઈપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનના પ્રકારો. નોન વર્બલ કમ્યુનિકેશન છે એનું વર્ગીકરણ ઘણી બધી રીતે કરી શકાય અને એ વર્ગીકરણના અંતે 4 પ્રકારો આપણા ધ્યાને આવે છે કે 4 પ્રકારે નોન વર્બલ કમ્યુનિકેશનને અલગ કરવામાં આવ્યું છે. એમાં પહેલો પ્રકાર છે બોડી લેંગ્વેજ, શરીરની ભાષા. બીજો પ્રકાર છે સ્પેસ, સ્પેસ એટલે જગ્યા, અંતર. ત્રીજો છે ટાઈમ, સમય. અને ચોથો છે પેરા લેંગ્વેજ, ભાષાનો ઉપયોગ કરીને જ પણ વચ્ચે એમાં પાછું નોન વર્બલ કમ્યુનિકેશન આવે છે. એ મુદ્દો જ્યારે આવશે ત્યારે એમની વિશેષમાં ચર્ચા કરીશું. 1 by 1 આપણે આ 4 પ્રકારોનો અભ્યાસ કરીએ. એમાં પહેલા નંબરે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો ટૉપિક છે બોડી લેંગ્વેજ.
આમનો થોડો હળવો રેફરન્સ આગળના એકાદા મુદ્દામાં આવી ગયો છે, ત્યારે થોડી એમની વાત થયેલી. બોડી લેંગ્વેજ, બોડી એટલે શરીર, લેંગ્વેજ એટલે ભાષા. આપણા શરીરની પણ એક ભાષા હોય છે. મચ ઓફ વોટ વી sent to others without using words is sent through physical movements of our body. શબ્દોનો ઉપયોગ કર્યા વગર જે બાબતો આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ, વ્યક્ત કરીએ છીએ, કન્વે કરીએ છીએ, એક્સપ્રેસ કરીએ છીએ, એમાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો એ બોડી લેંગ્વેજનો છે. એમાં આપણા શરીરની બધી ફિઝિકલ મૂવમેન્ટ્સ આવશે, શારીરિક હલનચલન આવશે. When we wave our arms and fingers, wrinkle our forehead, stand erect, smile, gaze at another, and so on, we convey certain meanings. જ્યારે આપણે આપણો હાથ વેવ કરીએ, હલાવીએ, આપણી આંગળીઓ હલાવીએ, આપણા ફોરહેડ એટલે કે કપાળ ઉપર કરચલીઓ પડે, આપણે ટટ્ટાર ઊભા રહીએ, આપણે સ્માઇલ કરીએ, આપણે કોઈની સામે તાકીને જોઈએ, આ બધી બાબતો એક ચોક્કસ અર્થ રજૂ કરે છે. આ બધી બાબતો અર્થપૂર્ણ છે. એક ખાસ પ્રકારનો મેસેજ એ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડે છે. એન્ડ અધર્સ કન્વે મિનિંગ્સ ટુ અસ ઇન રિટર્ન. જેમ આપણે બીજાને આ બધી બાબતો દ્વારા મેસેજ કન્વે કરીએ છીએ, એવી રીતે બીજા લોકો આપણા સુધી એ મેસેજને કન્વે કરે છે. ઇન પર્ટિક્યુલર ધ ફેસ એન્ડ આઈઝ, જેસ્ચર્સ, પોસ્ચર એન્ડ ફિઝિકલ અપિયરન્સ રિફ્લેક્ટ ધ ઇનર વર્કિંગ્સ ઓફ ઇમોશન ઇન અવર બોડી. બોડી લેંગ્વેજની અંદર ખાસ ફેસ એટલે મોઢું, મુખ, આઈઝ, મુખમાં પણ પાછી આંખો, જેસ્ચર્સ હાવભાવ, પોસ્ચર આપણા શરીરની સ્થિતિ, ફિઝિકલ અપિયરન્સ આપણો શારીરિક દેખાવ, એમાં આપણા માથાથી છેક આપણા શૂઝ કે સેન્ડલ્સ કે બૂટ સુધી, આ બધું આપણા શરીરમાં, આપણા દિમાગમાં કેવી બાબતો દોડી રહી છે, શું આપણે ફીલ કરી રહ્યા છીએ વિધિન અવર બોડી, એ બધું આ ડિસ્પ્લેમાં દેખાય. આપણા મોઢા ઉપર, આપણી આંખોમાં, આપણા હાવભાવમાં, આપણા શરીરની સ્થિતિમાં, આપણા શરીરની અંદર જે ચાલતું હોય એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થઈ જશે, ક્યાંક ને ક્યાંક એમનું દર્શન થઈ જશે. આ શ્યોર છે. એક અહીંયા સર્વે આપ્યો છે કે જ્યારે આપણે આપણી વાત બીજાને કરીએ, આપણી ફિલિંગ્સને જ્યારે આપણે શેર કરતા હોય, એક્સપ્રેસ કરતા હોય છે, ત્યારે 55% ઓફ ધ કમ્યુનિકેશન કન્સિસ્ટ ઓફ બોડી લેંગ્વેજ. ત્યારે 55% કમ્યુનિકેશન બોડી લેંગ્વેજથી થાય છે. 38% ઇઝ એક્સપ્રેસ થ્રુ ટોન ઓફ વોઇસ. 38% કમ્યુનિકેશન છે એ આપણા અવાજનો જે ટોન હોય છે, એમનો જે લય હોય છે, એમનો જે સૂર હોય છે, એમના દ્વારા 38% આપણો મિનિંગ કમ્યુનિકેટ થાય છે. ઓનલી 7% ઇઝ કમ્યુનિકેટેડ થ્રુ વર્ડ્સ. માત્ર 7% જ મેસેજ શબ્દો દ્વારા કન્વે થાય છે, કમ્યુનિકેટ થાય છે. તો કેટલું સરપ્રાઇઝિંગ છે, કેટલું આશ્ચર્યજનક છે. અને આપણે કેટલાય શબ્દોનો યુઝ કરીને વાત કરવાની કોશિશ કરતા હોય છે, પણ ક્યારેય આપણે બોડી લેંગ્વેજ કે આપણા અવાજનો જે સૂર છે એના પ્રત્યે ધ્યાન આપતા નથી, અને એટલે જ આપણું કમ્યુનિકેશન છે એટલું અસરકારક નથી રહેતું. બોડી લેંગ્વેજ ઇઝ ધ કમ્યુનિકેશન ઓફ પર્સનલ ફિલિંગ્સ, ઇમોશન્સ, એટીટ્યુડ, થોટ્સ થ્રુ બોડી મૂવમેન્ટ્સ. શરીરના હલનચલન દ્વારા આપણી વ્યક્તિગત લાગણીઓ, ભાવ છે, આપણા વલણો, એટીટ્યૂડ્સ,
આપણી અંદરના વિચારો છે એ બધું આપણે કમ્યુનિકેટ કરીએ છીએ. ધ વે વી સિટ, સ્ટેન્ડ, વોક, યુઝ અવર હેન્ડ્સ કેન ટેલ પીપલ વોટ કાઇન્ડ ઓફ અ પર્સન વી આર. આપણે કેવા પ્રકારના વ્યક્તિ છીએ એ સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે આપણે કેવી રીતે બેઠા છીએ, આપણે કેવી રીતે ઊભા છીએ, આપણે કેવી રીતે ચાલીએ છીએ, આપણે કેવી રીતે આપણા હાથનો ઉપયોગ કરીએ છીએ. આ બધી બાબતો આપણી જોઈ અને સામેવાળાને ખબર પડી જશે કે તમે કેવા પ્રકારના ઇન્સાન છો, પર્સન છો. જેસ્ચર્સ મીન મૂવમેન્ટ ઓફ અવર આર્મ્સ, લેગ્સ, હેન્ડ્સ, ટોર્સો એન્ડ હેડ. શરીરના આ જે ભાગો છે, આખો હાથ, પગ, કોણીથી આંગળીઓ સુધીનો હાથ, હેન્ડ્સ, ટોર્સો, ધડ આપણું, હેડ માથું, આ બધા ભાગોનો ઉપયોગ કરીએ જ્યારે આપણે વાતચીત કરતા હોય ત્યારે એને જેસ્ચર્સ કહેવાય, એને ગુજરાતીમાં હાવભાવ કહેવાય છે. એન્ડ જેસ્ચર્સ ઓલ્સો કમ્યુનિકેટ વેરી મિનિંગફુલી. અને આ જેસ્ચર્સ પણ ખૂબ અર્થપૂર્ણ રીતે સંદેશાઓની આપલે કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, pounding fist on a table shows anger while a forefinger raised above the head shows number 1. ટેબલ ઉપર મુઠ્ઠી વાળી અને પછાડવી એ ગુસ્સો બતાવે છે, પણ એક પેલી આંગળી ઊંચી કરવી, માથાથી ઉપર લઈ જઈને, એ તમે કંઈક નંબર 1 છો એવી વાત કરી રહ્યા છો, તમે કંઈક ઉચ્ચ સ્થાન ઉપર છો એવી તમે વાત કરી રહ્યા છો. ખાસ કરીને નેતાગણ છે એ ચૂંટણીઓ દરમિયાન એમના પ્રચારમાં પોતાની એક પેલી આંગળી ઊંચી કરી અને બધા દાવાઓ, વચનો આપતા હોય છે, નંબર 1 છે એવું એ બતાવતા હોય છે. મોરઓવર, સ્પીકિંગ એન્ડ જેસ્ચર્સ અપિયર ટુ બી લિંક્ડ. આપણે એક હકીકત છે કે આપણી વાત અને આપણા હાવભાવ છે એ એકાબીજા સાથે ખૂબ સરસ રીતે જોડાયેલા છે. હાવભાવ વગરની વાત એકદમ રોબોટિક લાગશે, એકદમ મિકેનિકલ લાગશે, યાંત્રિક લાગશે. જ્યારે વાત કરે ત્યારે હાવભાવ તો હોય જ અને હોવા પણ જોઈએ. અનધર એરિયા ઓફ બોડી લેંગ્વેજ ઇઝ ફિઝિકલ અપિયરન્સ. બોડી લેંગ્વેજનો બીજો એક ભાગ છે આપણો શારીરિક દેખાવ. અવર ક્લોથિંગ, આપણા કપડાં, ડ્રેસ કોડ જેને આપણે કહીએ છીએ, હેર, આપણા વાળ, હેરસ્ટાઇલ, એડોર્નમેન્ટ્સ, જ્વેલરી, કોસ્મેટિક્સ, શણગાર, એમાં બધા ઘરેણાઓ આવશે, બધા કોસ્મેટિક્સ આવશે. આ બધી બાબતો છે એ આપણા દેખાવને એન્હાન્સ કરે છે, આપણા દેખાવમાં વધારો કરે છે. કેટલાક ચિત્રો તમને અહીંયા જોવા મળશે. એમાં અહીંયા જે ચિત્રો છે જેસ્ચર્સના છે, હાવભાવ. એમાં ડાબી બાજુથી પહેલું ચિત્ર, એક માણસ ખુરશીમાં બેઠો છે. શું બતાવે છે? ઇઝી ગોઈંગ, રિલેક્સ્ડ એન્ડ કેર ફ્રી એટીટ્યૂડ. કોઈ વ્યક્તિ આવી રીતે ખુરશીમાં, સોફામાં બેઠો હોય તો એ માણસ છે એકદમ ચિંતામુક્ત છે, એકદમ રિલેક્સ્ડ છે, આરામની અનુભૂતિ કરી રહ્યો છે, એવું તમે એ કંઈ ન બોલે પણ તો પણ સમજી શકો. બીજો ફોટો એ વિક્ટરી બતાવે છે. વિક્ટરી, થમ્સ અપ, એ વિજયી બતાવે છે. જીત્યા કે જીતશો કે ઓલ ધ બેસ્ટ. વચ્ચેનો નાનકડો ફોટો છે એ એક્સલન્ટ બતાવે છે, તમારું કામ છે એ ઉત્તમ છે એ પ્રકારની રજૂઆત કરે છે. નીચે ડાબી બાજુ અ ચાઇલ્ડ ટેલિંગ અ લાઈ. કોઈ બાળક જૂઠ બોલતું હોય, ખોટું બોલતું હોય ત્યારે એમના હાવભાવ આ પ્રકારના હોઈ શકે. અ ટીનેજર ટેલિંગ અ લાઈ. એક થોડું મોટી ઉંમરનું બાળક, 14-15 વર્ષનું ટીનેજર, બરાબર, એ જ્યારે ખોટું બોલતું હોય
ત્યારે એમના જેસ્ચર્સ આ પ્રકારના હોઈ શકે. નાનું બાળક ખોટું બોલે ત્યારે જેસ્ચર્સ અલગ હોય છે. મોટું છોકરો એ જ્યારે જૂઠ બોલે ત્યારે એમનો હાવભાવ આ પ્રકારનો હોઈ શકે. ત્યાર પછીનું ચિત્ર નો વરીઝ, કોઈ ચિંતા નહીં. એની નીચે ખુરશીમાં બેઠેલો વ્યક્તિ શું બતાવે છે? આઈ ડોન્ટ લાઇક વોટ યુ આર સેઇંગ એન્ડ આઈ ડિસઅગ્રી વિથ યુ. એમની જે શરીરની સ્થિતિ છે, એમનું જે પોસ્ચર છે, એના આધારે સામેવાળી વ્યક્તિ શું સમજશે કે આ માણસ અત્યારે એવું વિચારી રહ્યો છે કે તમે જે કહી રહ્યા છો એ મને પસંદ નથી અને તમારી વાત સાથે હું સહમત નથી. આ પોસ્ચર ઉપરથી, આ જેસ્ચર ઉપરથી, આ સ્થિતિ ઉપરથી તમને ખ્યાલ આવશે. The face and eyes are by far the most important features of body language. બોડી લેંગ્વેજમાં પણ સૌથી મહત્ત્વના કોઈ બે પાસા હોય તો એ છે મોઢું અને આંખો. આ બોડી લેંગ્વેજના બે સશક્ત, બે પાવરફુલ આસ્પેક્ટ છે, પાસાઓ છે, ફીચર્સ છે. We look to the face and eyes to determine much of the meaning behind body language and non-verbal communication. આપણે કોઈના ફેસ તરફ જોઈએ, કોઈની આંખો તરફ જોઈએ તો એ વ્યક્તિ શું કહેવા માગે છે એ આપણે બરાબર ડિટરમાઇન કરી શકશું, બરાબર સારી રીતે એ સમજી શકશું, નક્કી કરી શકશું. ફોર એક્ઝામ્પલ, હેપીનેસ, સરપ્રાઇઝ, ફિયર, એંગર એન્ડ સેડનેસ usually are accompanied by definite facial expressions and eyes pattern. Happiness, ખુશી, સરપ્રાઇઝ, આશ્ચર્ય, ફિયર, ડર, એંગર, ગુસ્સો, સેડનેસ, દુઃખ, આ બધામાં ચહેરાની અને આંખોની સ્થિતિ અલગ અલગ હોય છે. જ્યારે ખુશ હોય ત્યારે પણ ચહેરાની સ્થિતિ અને આંખોની સ્થિતિ અલગ હોય. જ્યારે તમે ડરેલા હોય ત્યારે પણ આંખોની સ્થિતિ અને ચહેરાની સ્થિતિ અલગ અલગ હોય છે. You should be aware of these two aspects of body language as you speak and listen to others. જ્યારે તમે પોતે વાત કરો અથવા તો જ્યારે તમે પોતે બીજાને સાંભળતા હોય ત્યારે આ બે બાબતોની તમને બરાબર ખબર હોવી જોઈએ કે ફેસ અને આઈઝ કઈ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ સામેવાળો બોલનાર એ અંદર કેવી અનુભૂતિ કરી રહ્યો છે, કે ખુશ હશે કે દુઃખી હશે કે આશ્ચર્યજનક થયેલો હશે. પોસ્ચર એટલે શરીરની સ્થિતિ. છેલ્લો મુદ્દો આપણે જોઈ લઈએ. મીન્સ ધ વે ઇન વિચ વી પ્રેઝન્ટ અવર બોડી વાઇલ સિટિંગ ઓર સ્ટેન્ડિંગ. જ્યારે તમે બેઠા હોય કે જ્યારે તમે ઊભા હોય ત્યારે તમારા બોડીને તમે સામેવાળી વ્યક્તિ સામે કેવી રીતે રજૂ કરશો. તમે બેસશો તો કેવી રીતે બેસશો, તમે ઊભા છો તો કેવી રીતે ઊભા છો, તમારા ફૂલ બોડીને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, રજૂ કરો છો, એ પોસ્ચર થયું. એનું ગુજરાતી કરવું હોય તો શરીરની સ્થિતિ. પોસ્ચર portrays confidence, anxiety, fear, aggressiveness and host of other emotions. પોસ્ચરથી, શરીરની સ્થિતિથી કઈ કઈ બાબતોનો ખ્યાલ આવશે? તો એમાં વ્યક્તિની અંદર કોન્ફિડન્સ કેટલો છે એનો ખ્યાલ આવશે. એન્ઝાઇટી, કોઈ પણ પ્રકારની ચિંતા હોય, આતુરતા હોય એનો ખ્યાલ આવશે. કોઈ વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારનો ડર છે, ફિયર, એગ્રેસિવનેસની પણ ખબર પડી જશે, કેટલો આક્રમક છે. અને બીજા પણ અસંખ્ય ઇમોશન્સ, ભાવ છે એ વ્યક્તિના મનમાં છે, કયા કયા છે એનો પણ પૂરેપૂરો ખ્યાલ પોસ્ચર ઉપરથી આવી જશે, શરીરની સ્થિતિ ઉપરથી આવી જશે. તો આ વાત થઈ બોડી લેંગ્વેજની, બરાબર. 1 મિનિટમાં સમરી આપવી હોય આ લેક્ચરની
તો નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું? તો કે શબ્દોનો ઉપયોગ કર્યા વગર જે કમ્યુનિકેશન કરીએ છીએ એ નોન વર્બલ કમ્યુનિકેશન છે. એમાં ઓડિયો અને વિઝ્યુઅલ્સ આવે છે, એટલે જોઈ શકાય એવી બાબતો આવે, સાંભળી શકાય એવી બાબતો આવે છે. પિક્ચર્સ એન્ડ સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ આ બધું જોઈ શકાય. બેલ્સ, હોર્ન્સ, વિસલ્સ આ બધું સાંભળી શકાય. નોન વર્બલ કમ્યુનિકેશનના 4 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજમાં એમાં જેસ્ચર્સ આવશે, પોસ્ચર્સ આવશે, ફેશિયલ એક્સપ્રેશન્સ આવશે, આઈ મૂવમેન્ટ્સ આવશે. આ બધું બોડી લેંગ્વેજમાં આવશે. બીજો અને પોસ્ચર આવશે. યસ, પોસ્ચર પણ બોડી લેંગ્વેજમાં આવશે. બીજો પ્રકાર સ્પેસ, ટાઈમ. ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર પેરા લેંગ્વેજ. એ આના પછીના લેક્ચરમાં આપણે એમની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.